તો હેલો ગાઈસ માય ન્યુ બ્લોગ અને બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તો ગાઈસ આજે અમારું શૂટિંગ છે રામાબેનનું, તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને અમારી સાથે આવ્યા છે અમારા ચિંતનભાઈ છે અને અમારા દેવભાઈ છે, અમારા ભાઈ છે. તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ શૂટિંગ કરવા માટે. અને જો અરે મંદિર છે રામાબેનનું, અહીંયા અમારું શૂટિંગ છે, તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ગાઈસ અત્યારે અમે લોકો શૂટિંગ કરી રહ્યા છે. તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે હંસપુરા ગામમાં રામાબેનના મંદિરે શૂટિંગ કરવા માટે. અને જુઓ રામાબેન જય બાબારી, અને અત્યારે આમાં શૂટિંગ ચાલુ છે. જુઓ અત્યારે મસ્ત. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. હેલો ગાઈસ માય ન્યુ બ્લોગ અને બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તો ગાઈસ આજે અમે લોકો નીકળી ગયા છે સોંગનું શૂટિંગ કરવા માટે. અમારું સરસ મજાનું સોંગ આવી રહ્યું છે રામાબેનનું, તો જોવાનું ભૂલતા નહીં. તો ચલો કન્ટિન્યુ. ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે ચા પીવા માટે અહીંયા. આ જો કેટલી છે હરી, અને અમારે શૂટિંગ કરવાનું છે, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. અને અમારા ચિંતનભાઈ છે હારે, અને આ મુકેશભાઈ છે, અને આમાં દેવુભાઈ છે. દેવુભાઈ શૂટિંગ કરવાના છે આજે. તમે ભૂકા બોલાઈ જવાના. બોલાય. તો આ ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે ઘોડો લેવા માટે. અને આપણે જે દોરડી છે જો હારી, અને આપણો ભાઈબંધ છે હારે જુઓ, એ અત્યારે લગન પહેરાય ઘોડાની. આપણો ખાસ મિત્ર છે હારો. અહીંથી ઘોડો લઈને જવાનું છે શૂટિંગમાં, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. હા ભાઈબંધ. તો જો મિત્રો અત્યારે રામાપીર રેડી થઈ ગયા છે. જય રામાપીર, જય બાબારી. ના ભાઈ ઘોડો લઈને આવી ગયો છે. જુઓ અત્યારે ફોટો બને. તો ગાઈસ 2 કલાકથી અમે સેટઅપ રેડી કરી રહ્યા છીએ. જુઓ રામાબેન ને, અને આ અમારા ભાઈ આવી ગયો છે. જય બાબારી. એ ભાઈ હવે જો સિદ્ધાંત પસંદ બહાર આવવાનું, અહીંયા ઉભું રહેવાનું, બસ ત્યાં. હા બરાબર છે. આની આમું જોજો, કેમેરા આમું ના જોતા, સ્પીકરની આમું જોજો. તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અમારું શૂટિંગ કરવા માટે. અમારા રામાબેનનું સોંગનું શૂટિંગ થોડું બાકી રહ્યું છે, તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. એક સીન લેવાનો છે ઓડીમાં, તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સિંધુભવન. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને અમારા જુઓ ચિંતનભાઈ છે, અને અમારા ભાઈ છે જુઓ. સારી એવી પ્રીમિયમ ગાડીમાં શૂટિંગ કરવાના છે, વ્યવસ્થિત વાળું. એમાં હિમાંશુભાઈ સારો એવો રોલ ભજવવાના છે. તો બધા તમે લોકો વિડીયો જોજો. એમ આપણો જે અપલોડ થશે 20 તારીખે યા તો 17 તારીખે, તો જોવાનું ભૂલતા નહીં. એમનો રોલ બહુ જ સારી એવી એક્ટિંગ કરે છે. અને હા મિત્રો, તમે લોકો મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી ઇન્સ્ટા આઈડી છે હિમાંશુ018, તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે હજી આવે ને. અત્યારે અમે લોકો શૂટિંગ કરી રહ્યા છીએ અહીંયા મસ્ત મજાનું સોંગ જુઓ. અને કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ગાઈસ અત્યારે અમે લોકો ઓડી મંગાવીએ શૂટિંગમાં. જો આપણી ઓડી છે હારી, અને આજે બી જવું મજા આવવાની શૂટિંગમાં. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ સોંગ રામાબેનનું આવવાનું ખતરનાક જોરદાર આવવાનું સોંગ. મિની કૂપર આપણી બતાવો પાછળ. મિની કૂપર, અને અમારી મિની કૂપર પાછળ જ આવે અત્યારે. મિની કૂપર બી આવવાની છે સોંગમાં. 2 ગાડી લેવાની છે, મિની કૂપર અને આપણે ઓડી યારી. જો અત્યારે મિની કૂપર આવે છે બસ. જો તગાડી સામે જો મિની કૂપર આવા જુઓ અત્યારે. જો મિની કૂપર આવી જુઓ.
ભાઈ જો અમારી બે ગાડી આવી ગઈ અત્યારે, મિની કૂપર અને ઓડી જુઓ. અમારા ચિંતનભાઈ જો એ બેઠા. આહા આ ના હોય. જો અમારા દેવભાઈ શૂટિંગ કરે અત્યારે જુઓ અહીંયા. તો મિત્રો અત્યારે એમાં જો દેવભાઈ જો પાર્કિંગ ખાલી કરાવી બધું જુઓ અમારા માટે જુઓ. એમાં દેવભાઈ જો અહીંયા ટીઆરબી જવાન બની ગયા છે દેવભાઈ અત્યારે. દેવભાઈ જો અરે બાઈક લઈને નવા આવશે અમારી પાછળ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ શૂટિંગમાં. અને અત્યારે અમે લોકો ઊભા છે રસ્તામાં એક્ટિવામાં ચાર્જિંગ કરવા માટે. જુઓ આ રસ્તામાં ચાર્જિંગ છે અને અમારા ભાઈ છે. બોલો આ સિસ્ટમ હારી હોય અહીંયા અમદાવાદમાં. ખૂણે ખૂણે ચાર્જિંગ એટલે કોઈ જરૂર નહીં પડે પેટ્રોલ પુરાવાની. આમાં પેટ્રોલ શું આવે નહીં? પેટ્રોલ ના આવે ભાઈ, ખાલી બેટરી જ આવે. એવું છે. હેલો ગાઈસ, અત્યારે અમે લોકો આવી ગયા છે શૂટિંગ કરવા ગામડામાં. જુઓ આ ગામડું સારું મસ્ત જુઓ, એકદમ જબરજસ્ત. ગામડામાં તો બહુ જ એટલે બહુ જ મજા આવે ભાઈ શૂટિંગ કરવાની. અમારું સોંગ છે રામાબેનનું, તો જોવાનું ભૂલતા નહીં. અહીંયા જો કાંઠાનું ઝાડ છે, જુઓ અરે કોઠા ખાવાના આવે ખાટા મસ્ત. આ જો આંબો છે, આ જાંબુ છે. કેરીઓ આવી નથી, ખાવા પણ આવતા નહીં. આપણું હવે આપણે રામદેવ પીરનું જે શૂટિંગ છે હવે ચાલી રહ્યું છે બરોબર. આપણા ટ્રેક્ટરના સીન હતા, હિમાંશુભાઈ બતાવો તો. આ જો ટ્રેક્ટરના સીન લઈ લીધા છે અને હવે અત્યારે બોર્ડનું પાણી પીએ છે. હવે તો થોડા જણા ટીમ છે આપણા, આ બધા ભાઈઓ છે આપણા. હિમાંશુભાઈ માથે ભાઈ બાંધ્યું. હવે જુઓ તો હિમાંશુભાઈ ગમછો બાંધીને બેઠા. ભાઈ ગરમી લાગો ખતરનાક પરસો વળાવેલો. એક તો આપણે એસીમાં રહીએ અને પછી અહીંયા ગરમીમાં હાલત ટાઈટ થઈ જાય. કેવું રહ્યું ભાઈ હિમાંશુભાઈ? કેવું રહ્યું? મજા આવી મારા ભાઈ, મજા આવી ગઈ. સખત ભૂખ લાગી હતી તો બાજુમાં એક ભેંસ કીધું તો રોટલી આપો ડુંગળી આલો તો ખાઈએ. તો ખાવા બેઠા બોલો ભાઈ. ગામડામાં તો ભાઈ આવું જ મજા ખાવાનું, મજા આવી જાય. ના જુઓ આ બધા ભાઈઓ આયા ભાઈ શૂટિંગ કરવા. જુઓ જુઓ દેવભાઈ પાણી લગાવો પાઇપમાં. ઓલરાઉન્ડર ભાઈ, એમને અમે દારૂ લાગશે દેવલા. આ ઓલરાઉન્ડર ભાઈ દેવભાઈ આપણા. આ જુઓ બીજું તો નહીં ભાઈ, એ તો ખરાબ થઈ જાય. નહીં સારું. નરિયા કટકો લાવજે. અલે આયો કયો ભાઈ? એટલે ભાઈ કઈ મળ્યું ભાઈ આમને ભાઈ? અરે મોટી રહી ગઈ. અરે લાગે. ઓહો લાયા ભાઈ. એ ખોલશો તો પ્રોબ્લેમ થઈ જશે. શું આ અહીંયાથી ખોલી દો નથી, અહીંયાથી ઉપર યાર. એ જોખમ વાળું ઉલટાનો આ ખોલાય. અરે આમાં એક જો ખમવાડું ઓ હતી દઈશું લે આપણે બધું ઘર. નરિયા અહીંયા આવજે. એ ના અહીંયા બરાબર. કોઠા તોડવાની તૈયારી કરે કોઠિયાઓ. આ કોઠા એ અહીંયા હાથ પગ ઉપર ઘર ઉપર છે. આ છે કોઠા. એ જોજે થોડો ઉપર ચડી જાય. આવું કરે અરે ઉપર જા. તો ઘરે તું પેલા આ ચીનો ખબર નહીં પડતી. આ મારા ગામમાં આવ્યો હો આ દાંતડું લેવા. એ જોજે લે કોણ લાગે હા. તો ગાઈસ અહીંયા જુઓ અત્યારે અહીંયા ધારી ફસાઈ ગયું ઉપર. પેલું નહીં હાથમાં. તમે તો કલાકના માથા પાડવા માટે જુઓ કેટલી મહેનત કરી. હવે આવી ગયું છે. કોઠાને જ પડતો જો. જેટલી મહેનત કરે જોવા તો ગાઈસ અમારું શૂટિંગ પતી ગયું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. તો બ્લોગને બસ આપણે અહીંયા ખતમ કરીએ છીએ. તો કેવો લાગ્યો મારા બ્લોગ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂરથી કરજો.